ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ. સ્વાગત છે મારા નાના નાના નવા બ્લોગમાં. તો ગાઈસ, આજે માતાજીનું કયું નોરતું હો? આ તો 5મું નોરતું હો. કાલ તો જ્યોતના દર્શન નથી કરાવી શકી, કારણ કે કાલે વહેલા નોકરી જવાનું થયું એટલા માટે. તો ક્રિશ જુઓ ઊંઘ્યો હો. આંચલના માથા આવી ગયું બધું કોમ. આંચલના ને બીટુના. આજ તો બીટુ કોલેજ જઈએ ને? હે આંચલ? આંચલ બીટુ કોલેજ જઈએ. અને આંચલ બેને આ બાજુ દાળ ને ભાત મૂકી દીધા છે. અને વાસણ કરો, કચરા પોતો તો કરવાનો નહીં, કારણ કે કારીગરો આવે છે ને એટલે બધું એવું ને એવું કોમ થાય ને, બધું રમો ભમો બધું થઈ જાય, કોમ કરેલું કે ના કરેલું. એટલે કચરા પોતું તો હોજે જ કરે છે. એટલે રાતે કરી દો એટલે શું કર, શાંતિથી આખો દિવસ રહે. પાછું વળી બગડા દિવસે વળી પાછું બી હોજે કરી દેવાનું. એટલે જે સવારનું હતું ને એ સાંજે થાય છે, એવું થાય એમ. તો જો ટાઈસુ ઊંઘ્યો હ. ટાઈસુ તો ઉનાળામાં હ ને ગરોળી બનીને જીવ, કારણ કે ગમે તે દિવાલમાં એવું ઠંડુ જે છે કે લાગે ને કે દિવાલમાં ચોંટી જાય એવી રીતે ઊંઘ. ચલો તો આપણે માતાજીના દર્શન કરી દઈએ ને પછી હવે જઈએ. નોકરી મારે જવાનું હો, તો બસ હું ચાલતી ચાલતી જોઈ એટલે થોડી વાર લાગશે. 9:30 પહોંચવાનું હોય એટલે થઈ 9:26 થઈ જઈ હ. તો માતાજીના પહેલાં તો દર્શન કરાવી દઈએ. તો ગાઈસ જુઓ, માતાજીના દર્શન કરી લો. કાનાના જય મોમાઈ માતાજી. જે દર્શન કરે સૌની મનોકામના પૂરી કરાવજે, હવનું સારું કરજો. માતાજીની જોત બળાઈના તો બળાઈ થશે જ, ગરમ બહુ હ ફૂલથી. માતાજીના જ્યોતના દર્શન કરી લો. આજે મેં ચોલ્લો કર્યો નતો, જેવો થાય એવો સાચો હો. જોજો હો, ઓઠો ઓઠો ટાઈસું મને જોવો હો કે મારા મમ્મી નોકરી જાય ને તો હું જોઈ લઉં. મને એટલું એવું થાય કાળજું કપાઈ જાય ને આવું જોઈને. હું હેડું ને તો એ ઊભી છે, દૂર દૂર દેખાતી છે હો. જોજો બાપ જેવું થાય. જોજો આ દૂર દૂરથી જુઓ. બાપ મારું છોકરું આ રમાડી લઉં, રમાડીને જવું. મારો જીવ નહીં ચાલતો આવું કરે ને એટલે. બારમાં દીકરો બાપુ મારા આવું થાય. જોજો કાંઈ ડોગ રાખીએ એટલે ને એના છોકરા જેવું હોય, કારણ કે એની મમ્મી વગર જેમ છોકરું ના રહી શકે ને માએ નહીં રહી શકતું. છોકરો નહીં રહી શકતો મારા વગર તો બિલકુલ એને ચાલતું નહીં. પણ શું કરો કરવાનું. જો અંદર જતો રે બેટા, અંદર જતો. ઓઠા પાડીને જેમ તમે તમારા નાના બાળકને આમ દૂર ઓઠા પાડીને પછી નીકળો ને, મારે એવું જ કરવું પડે. હા, ઓઠા પાડીને નીકળવું પડે, નકર તો જીવ બાળીને જોઈને ખબર પડી જાય કે મારી મમ્મી જાય. જોજો જલ્દી જતી રહી હો. જો આટલા હતી ને જતી રહી. જો એને ખબર પડી જાય કે મારી મમ્મી નહીં રહે અને જવાની હે. ખોટા નેહાકા નોખું જો જતી રહી ને ભાઈ જોડે. તો જવા માટે નીકળીએ. હવે નહીં આવે, હવે નહીં આવીને ખબર પડી છે ગાડી એ 100% નીકળી છે જવા માટે. નહીં આવે. ચલો તો મળીએ. કારણ કે ગાઈસ હું નહીં તોનો બ્લોગ હું નહીં લઈ શકતી. એનું કારણ એવું હોય કે કોઈના ઘરનો આપણે કઈ રીતે બ્લોગ લઈએ, કે કોઈ બી આપણું જ ઘર હોય, આપણા ઘેર આવીને કોઈ વિડીયો લે ને તો ના ગમે. અને હું બધી રીતે સમજું છું, બરાબર, કે મારા બ્લોગના માટે હું કોઈના ઘેર ના લઉં. ભલે નોકરી જતી વખત લઈ, ઘેર આવીને લઈ. અને મારો બ્લોગ કયા ટાઈમનો આવશે ખબર? એક આવશે મોર્નિંગનું આવશે, અને એક બીજો એવી રીતનું આવશે કે હું ત્યાંથી નોકરીથી નીકળું ને એના પછીનો ઘેર આવું ને એટલે આવશે. એટલે રસ્તામાં આવશે, ઓયથી જતાય આવશે, આવતા આવશે, પણ ઘેર જ્યાં પછી ત્યાં ઘેર જ્યાં પછીનો બ્લોગ નહીં આવે એવું હોય. એટલે થોડી પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અને બ્લોગ જોજો. કોઈ એવી કોમેન્ટ ના કરતા, બરાબર? હર હર મહાદેવ. બધી બિલ્ડિંગો બનવાની ચાલુ છે. કિસ્યું આમ તો મૂકવા આવે, પણ આ તો ઊંઘ્યો તો અને મેં કીધું થોડું ચાલવું સારું.
બહુ દૂર નહીં એટલે ચાલે. તો ગાઈસ જુઓ અમારી નોકરી ચાલુ થઈ ગઈ છે. હું લઈને આવીશું ગાર્ડનમાં રમાડવા માટે. બસ તો જુઓ કંઈક આવી જ છે મારી નોકરી. અને શાંતિથી સાંજે ઘેર જઈશું. અમારી નાની નાની ઢીંગલી રમે છે મારા જોડે, પણ થકવાડી નોખો દોડાઈ. તો ગાઈસ જુઓ હું ઘેર આવી ગઈ છું. આજે તો થાક જોરદાર લાગ્યો બાપા. બપોરે ઊંઘવા ના મળ્યું. ઢીંગલી થોડી રો કરતી હતી ને એવું બધું તો ઊંઘવા મળી નહીં. થાક એવો લાગ્યો, લાશ થઈ ગયું ને લાશ એવી થઈ ગઈ. થાક લાગ્યો જબરજસ્ત. અને હમણાંથી પેલું ઘેરના ઘેર રહીને આવવાનું જવાનું હેડતું જવાનું પછી બધું થાય ને એટલે થોડું થાક થઈ ગયો. મસ્ત પૂરી ચા બનાવી હતી. બતાવ પૂરી ચા બનાવી. જોયું? પૂરી કરો. ચા બનાવું. પૂરી ચા બનાવું તે ચા પીએ મસ્ત થોડી